ગોવિંદપુર ગામની દીકરીઓ આપ સૌને અને ગોવિંદપુર ગામના વડીલોને પુનિત જોશીના જય શ્રી કૃષ્ણ, હરિઓમ, જય સ્વામિનારાયણ. ગોવિંદપુર ગામ અને હર હંમેશ જ્યારે આ ગામને મારા પ્રત્યે પ્રેમ રહ્યો છે અને હું ગયા વખતે જ્યારે સ્નેહ મિલનની અંદર આવ્યો ત્યારે સાહેબને કહેતો હતો કે સાહેબ હું આ ગામનો ગૌરવ હોઉં ને એવું થઈ ગયું છે. એટલે તમે મારા યજમાન છો, પણ આજના દિવસે ગોવિંદપુર ગામના આ સખી સ્નેહ મિલનની અંદર મને યાદ કરીને આપ સવે બહેનોએ તમારા નાના ભાઈને કે તમારા દીકરાને મને બોલાવ્યો છે એ બદલ હું હૃદયથી આપનો આભારી છું. અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય સુરતની અંદર જેમનું નામ શિક્ષણ ક્ષેત્રે ખૂબ ઊંચું છે એવું મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ, અને એ મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ જેના સ્વપ્ન દ્વારા બની છે એવા જેબી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના આદર સાથે ગોવિંદપુર ગામના તમામ વડીલોના આદર અને વંદન સાથે વાત એક સરસ મજાની કરવી છે. સમય ટૂંકો છે, ગાગરમાં સાગર સમાડવાનો છે. અને મને એ પણ ખબર છે કે તમને અહીંયાથી એવું થતું હશે કે આ શબ્દોને બોલવાનું પૂરું કરે તો અમે પછી અમારી જૂની યાદમાં પાછા જતા રહીએ, એટલે વધારે સમય નથી લેવો, પણ વાત થોડીક ટૂંકી કરવી છે કે આપણે ભેગા થઈને જે ઓલી નાનપણની સ્મૃતિઓ કરીએ ને, હું આજે જ સાહેબ વર્ગની અંદર કહેતો હતો કે ગોવિંદપુર ગામનું જે દ્રશ્ય યાદ કરો ને, કે સવારના પોરની અંદર હવે તો મોં સૂંજણ વયું ગયું, કોઈને કે એક મોં સૂંજણ હું એ ખબર નથી. આમ આછું આછું જે દ્રશ્ય દેખાય કે સામેથી ખબર પડે કે ઓલા ભાઈ આવે છે, એવું જે હવારનું અજવાળું થયું હોય, ધુમ્મસ થયું હોય, અને દરેક ઘરની અંદર દરેકના ફળિયાની અંદર ગાય ભેંસ દોવાતી હોય, અને એ ગાય ભેંસના આંચળમાંથી નીકળતી દૂધની શેડ એ સીધી પવાલીમાં પડે ને એનો જે અવાજ સાંભળવાની મજા આવે ને, અને ત્યારે સવારમાં એ નરસિંહના પ્રભાતિયા જે ગામમાં સાંભળીને મોટા થયા હોય ને, એ 40 વર્ષે 30 વર્ષે 35 વર્ષે ભેગા થઈને મળી શકે, કારણ કે એ આ ગામની માટીએ પાયેલું છે. અને એમાં પણ ગામની દીકરીઓ, અશોક બેદિલ, અશોક ચાવડા કરીને બહુ મોટા કવિ થઈ ગયા અને બહુ સરસ મજાની વાત કરી કે સ્વર્ગની એક એક ઝલકમાં દીકરી, સ્વર્ગની એક ઝલકમાં દીકરી, અને જે શિરે હું હાથ ફેરવતો એ હાથ હવે મને દે દીકરી. એક પિતા કહે છે કે જે શિરે હું આમ હાથ ફેરવતો ને હવે મને પેલો હાથ આપે. એમ આજે આ ગામ કહે છે કે જે ગામડાની વડવાયુએ, જે ગામડાના ચોરે અને જે ગામડાના પાદરે જે દીકરીના માથે હાથ ફેરવ્યો ને, આજે એ ગામનું નામ સાર્થક કરવા માટે એ ગામને હાથ દેવા માટે દીકરીઓ ભેગી થઈ છે. એટલે એક વાત બહુ સરસ મજાની ટૂંકી કહું કે તમે તો ગોવિંદપુર ગામના ને તમારાથી ખૂબ નજીક, તમને બધાને ખબર હશે, મેં સાહેબ જોયેલું એક આ વાક્ય, જ્યારે દીકરી જાય ને ઘરેથી વિદાય થાય ને ત્યારે પેલા હાથની કંકુવાળા હાથની છાપી ઓસરીએ દેતી જાય અને શું કહેતી જાય કે અહીંયા બીજું મારું કાંઈ નથી, અહીંયા બીજું મારું કાંઈ નથી, પણ અહીંયા રહેલો ભાઈ, અહીંયા રહેલા બાપ અને અહીંયા રહેલી આ માટીના સુગંધ સાથે મારે હંમેશાનો નાતો છે. એ હાથની છાપની ખરેખર વાસ્તવિકતા એ છે, અને આજે હાથની છાપની વાસ્તવિકતા કરાવવા માટે આપણે ઉપસ્થિત થયા છીએ. મારે એક વાત કેવી છે સરસ, એક દીકરી છે એ ગામ માટે છે ને, ગામ પણ દીકરીના આશીર્વાદ લેવા માટે તત્પર હોય છે. ગામ પણ દીકરીના આશીર્વાદ લેવા માટે તત્પર હોય. મેં એક જોયેલો પ્રસંગ, તમને બધાને ખબર છે કે આપણા ગામથી થોડેક દૂર જાવ એટલે વિસાવદર આવે ને પછી સત્તાધાર આવે, અને આમાંથી ઘણા ગયા હશે કે સત્તાધારથી સાસણગીર જવું હોય ને તો ઓલો જંગલનો એક રસ્તો છે કાચો, સાસણગીર જવા માટે જંગલનો રસ્તો છે. અને હું એક લોક સાહિત્યના સંશોધક માટે આજથી ઘણું થયું, 1819માં મને નેહડામાં જવું બહુ ગમે ને હું ત્યાં ગયેલો, અને ત્યારે મને એક દીકરીનું બહુ સરસ મજાનું દ્રશ્ય ગમી ગયું ને, આ પહેલી વાર આજે તમારી સમક્ષ હું શેર કરું છું. સાહેબ હું બે દિવસ એ ત્યાં સ્થાને રોકાયેલો, ચારણી સાહિત્યના થોડાક ઇતિહાસ માટે હું 2 દિવસ ત્યાં રહ્યો. ત્યાં એક દીકરી છે ને એના બાપુજીને મળવા આવી હતી. એક દીકરી સાસરે એના બાપુજી નેહડા હતા, 10 નેહનો એ સમુદાય હતો, તમને ખબર છે પાટાની આમ અંદર, એટલે 10 દીકરી, એ 10 નેહડાની વચ્ચે એક દીકરી એના બાપુજીને મળવા આવી હતી. એટલે મારે નીકળવું ને દીકરીને ત્યાંથી નીકળવું એવું કંઈક થયું. એટલે એ નેહડાની બહાર પેલો કેડો આવે ને, કેડે એ દીકરી ઊભી રહી, અને મેં મારી નજરે જોયું કે દીકરી એ કેડે બેઠી અને બેસી અને એ જે ધૂળ છે ને એના દુખણા લીધા.
એટલે મને સહજ થયું કે આ ભાઈ બાપના દુખડા દીકરી લે, ભાઈના દુખણા લે, પણ આ દુખણા આ શેના લીધા? એટલે મેં એમને સહજ પૂછ્યું, બેન આ તમે શું કર્યું? મને આમાં સમજ ન પડી. એ કે હું દર વખતે નહીં, અમારા અહીંના બધી દીકરીઓ આવે ને આવું કરે. મેં તો આ તમે શું કહેવા માંગ્યા? કે મેં આ દુખણા મારા પિતાના કે મારા ભાઈના નથી લીધા, મેં આ દુખણા મારા નેહડાના લીધા છે કે અહીંયા હું રમીને મોટી થઈ છું, ભવિષ્યમાં આની ઉપર આંચ ન આવવા દેતું, એમ આજે દુખડા લેવા માટે આપણે ભેગા થયા છીએ. અને છેલ્લી વાત કહીને વિરામ કરવું છે કે એક બગીચાની અંદર એક રાજા જતો તો આપણે બધા ભાગ્યશાળી છીએ. જ્યારે આ જૂની જૂની વાતો બધી યાદ કરશું, જો ને કેટલું બધું યાદ આવે. અને નાના હતા અને ભેરુડા હંગાતે કૂવામાં મારતા ધુબાકા, પછી કોશિયા પલોઠિયા મારિયાના કાનમાં ઉડતા સબાકા, ઓલી પાદરની પીપર પર ઊંધા લટકીને ગામ મારું સીધું કાં ભાસતું, કારણ ગામડું આ ગોવિંદપુર બાના ખોળા સમૂહ લાગતું, અને આ ગામડું ગોવિંદપુર બાપુના બળ સમૂહ લાગતું. પરણીને આ દીકરીઓ દેશ વિદેશ એક સ્થાને ગયા હશે, પરંતુ ગોવિંદપુરનું ગામ નામનું સાંભળે ને પણ ખાલી ધારી સાંભળી જાય ને તો એમ થાય હોય આપણા કોક આવ્યા છે. કોઈ પણ ગામનો દીકરો ત્યાંથી આવ્યો ને ખાલી એટલું બોલે ને કે ગોવિંદપુરનો છું, ત્યાં તો આમ ડૂમો ભરાઈ જાય હો અહીંયા. પણ હવે તો આપણી જેમ આખી પરિસ્થિતિ અત્યારે ટેકનોલોજી તરફ ગઈ, પણ હું તો કહું છું ટપાલમાંય મજા હતી. આભાર સાભાર તરત પરત થતો, ટપાલની રાહ રહેતી. અને ત્યારે જે આ દીકરીઓ, ત્યારે જે વડીલો એ સાસરે ગયા ને એ ગામની અસ્મિતાને આજે જીવંત રાખવા માટે ગયા છે. એટલે એક બગીચાની અંદર એક રાજા પસાર થતા હતા ને, તો રાજાએ સરસ મજાની આમ નાળિયેરી જોઈને નાળિયેરીને કીધું કે તું સુખી છો કે દુખી છો? એટલે નાળિયેરીએ કીધું હું કેટલું દુખી છું. કેમ? એ કે આટલી મોટી હાઈટ આપી, ફળ જો ને ક્યાં ને ક્યાં, અને એક પવનનો ઝબકારો આવે તો ભાંગી નાખે. તો ઓલા તરબૂચના વેલા જો ને કેટલા સરસ મજાના સુખી છે. એટલે તરબૂચના વેલા જઈને રાજાએ પૂછ્યું તમે સુખી છો? તો કે આમાં શું સુખી હોય, આ ફળ આવડા મોટા આપ્યા, પડખું ફરાય નહીં. એની કરતા આપ જો આ નાળિયેરી કેવી, આ બાજુ જો તમે આંબા કેટલા સરસ મજાના સુખી છે. આંબાને જઈને પૂછ્યું કે ઓલી નાળિયેરી દુખી છે, ઓલા તરબૂચના વેલા દુખી છે, તમે સુખી છો કે નહીં? એટલે આંબાએ કીધું શું સુખી હોય, આખા વર્ષમાં 4 મહિના અમારી સામું જોવે બધા, પછી કોઈ પૂછવાય આવતું નથી તમે કેમ છો ને કેમ નહીં. અને હોય એવું વડીલો હોય ને એની આંબાનો અનુભવ થતો હોય, ફળ હોય ત્યાં સુધી બધા જોવે ને ફળ જાય પછી એ કે તો ઓલા ગુલાબ જોવો ને કેટલા વર્ષના સુખી છે. એટલે ગુલાબને જઈને કીધું તમે સુખી છો? ગુલાબ કે શેના સુખી? આ અમારા કાંટા અમને વાગે, બીજા વાગે તો ઠીક, અમારા કાંટા અમને વાગે, અમે સુખી કાંઈ નથી. તો આ જોવો ને મોગરા સુખી છે. રાજાએ મોગરાને પૂછ્યું, આખા બગીચાના બધા ફૂલ છોડ ને બેનો પૂછ્યું કે તમે સુખી, તમે સુખી, તમે સુખી. બધા અલગ અલગ રીતે દુખી હતા. પણ એમાં એક છે ને ઓલી ધનવેલ છે ને સરસ મજાની સુખી હતી, આમ તાજી માજી રાજી થતી હતી, હસતી હતી. એટલે રાજાને થયું કે હા ધનવેલ, આ વેલ બહુ સરસ મજાની સુખી, હાલ તો એને પૂછ્યું એટલે તું સુખી છો? હા એ કે આપણે તો સુખ જ સુખ છે. એમ નહીં, પણ આ નાળિયેરી દુખી, આ આંબો દુખી, આ ગુલાબ દુખી, તું કેમ સુખી? ત્યારે વેલે બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે મને એક જ વાતનું સુખ છે કે આ બગીચાની અંદર, મારા શબ્દ ઉપર ધ્યાન આપજો, આ બગીચાની અંદર મને વાવવામાં આવી છે ને એનો અર્થ કે આ બગીચાની સુંદરતામાં મારો કઈક ફાળો છે. એમ આ બગીચાની અંદર, ગોવિંદપુરના બગીચાની અંદર ઈશ્વરે આપણને જન્મ આપ્યો છે, એનો અર્થ કે ગોવિંદપુરની સુંદરતામાં આપણો કઈક ફાળો છે, તો જ આપણને જન્મ આપે. એમાં બગીચાની સુંદરતા વધારવા માટે આપણે બધા ઉપસ્થિત થયા છીએ. પણ એક વાત યાદ રાખજો, અહીંયા બહેનો ભેગા થયા છે, યાદ રાખજો એક જ વસ્તુ, રૂકમણીજી ખૂબ જ રાજનીતિજ્ઞ હતા. રૂકમણીજી ખૂબ જ રાજનીતિજ્ઞ હતા. અને હજી હમણાં જ તે થોડાક દિવસોથી હું સત્યભામા નામનું સાહેબ એક પુસ્તક વાંચું છું, શ્રી રામ મોરીનું. સત્યભામામાં એક બહુ મને વાત સરસ ગમી. બેનું તમે આ એક વાત તમારા મનમાં ઉતારી લેજો, બહુ સરસ. સત્યભામાએ રૂકમણીજીને કીધું કે આ યાદવો અંદરો અંદર દ્વારિકામાં લડે છે, હજી એ તો અંદરો અંદર લડે છે ને, આપણા ઘરમાં ક્યાં એવું કઈ થયું છે? એ બધા બાર બીજા લડે છે, આપણા ઘરમાં હજી ક્યાં કઈ થયું છે? ત્યારે રૂકમણીજી એક બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે જ્યાં અંધારું થયું હોય
ત્યાં હું સૂર્યપ્રકાશ સૂર્ય ઉદય થાય એની રાહ જોઈને ન બેસી શકું. મારી ફરજ છે એક સ્ત્રી તરીકે કે મારે જ્યાં અંધારું થયું હોય ને ત્યાં દીવો લઈને જવું પડે, તો ત્યાં અજવાળું થાય. દીવો લઈને જવું પડશે. આપણું કામ પ્રજ્વલિત કરવાનું છે. આપણા મનથી આપણી અંદર રહેલા ક્યાંય પણ ભાવ, ઈર્ષા, દ્વેષ કાંઈ પણ હોય એને ત્યજી આપણે જે આંગણે સાસરે છીએ ને, હું તો હમણાં કહેતો હતો અને અહીંયા આપણે તો બધાનો ગૌરવ થાય. અસ્મિતાબેન વેકરિયા આપણા આ સખી સ્નેહ મિલનની અંદર આપણું ગૌરવ કહેવાય કે એમણે એક જહેમત ઉપાડી અને આપણા બધા બહેનોને એક કર્યા. એકવાર એમના માટે જોરદાર તાલિયા થઈ જાય. આપણે જે જગ્યાએ છીએ ને તે આપણા સંસ્કારની મહેક, અને અહીંયા જે દીકરીઓ નથી લગ્ન થયા ને એને કહું છું કે આપણી સંસ્કારની મહેક એ ત્યાં સુધી જવી જોઈએ. કારણ કે હવે એવું નથી બોલતા, નકર પહેલા એમ કહેતા કે કયા ગામની દીકરી છે, કયા ગામનો દીકરો છે. કારણ આપણા સંસ્કાર સાથે આપણા માતા પિતાને આપણું ગામનું નામ જાય છે. એટલે આપણી અંદર રહેલા દ્વેષને દૂર કરી આજે એક થયા છીએ અને આવનારા સમયમાં આ હોલ પણ ટૂંકો પડે એવા એક થઈએ એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે આજના દિવસે મને આમંત્રિત કરીને મારી વાણી પાવન કરવાનો, આપ સૌ બહેનોના ચરણોમાં મારી વાણી મૂકવાનો મને અવસર આપ્યો એ બદલ આભારી છું. જેબી સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભારી છું. સાહેબે મને ફોન કર્યો તાર જવાનું છે એટલે સાહેબનો પણ ખૂબ ખૂબ આભારી. અને સાહેબ પણ એવું દીકરીઓનું પોષણ કરે. અમારી મૌની ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર તમને બધાને આનંદ થાય. આનંદ એટલે થાય કે આપણા ગામનું એક એવું વ્યક્તિત્વ ગૌરવ બેઠું છે કે જેણે સુરત અને ગુજરાતની અંદર શિક્ષણ ક્ષેત્રે આવડું મોટું કામ કર્યું હોય. અને અમારી શાળાની અંદર સાહેબ સૌથી વધારે બહેનો દીકરીઓ છે, સંખ્યામાં સૌથી વધારે દીકરીઓ છે. એટલે અમે વારે વારે વાત કરતા હોય કે આ સમાજને આમ જોઈએ ને તો આ સમાજને આ ગોવિંદપુર ઉપર કેટલો વિશ્વાસ છે કે દીકરીઓ આપી. અને આ ગોવિંદપુર જ બેઠું છે ને, એ ગોવિંદપુર ઉપર એટલો વિશ્વાસ છે સમાજને. અને એ દીકરી આપણને અહીંયા જોવા મળી ખનક. એ પોષેલું હતું, આવીને પહેલા હરિઓમ મંત્રનો નાદ કર્યો. એ પોષેલું હશે ને એ વિકાસ છે, અને વાવેલું હશે ઉગશે. દ્વાર સગળા બંધ થશે તે પછી, ભીતરે ખુદની જવાશે તે પછી, અને કંઈક વાવવું પડશે પ્રથમ. આજે તમે વાવ્યું છે હોંશે હોંશે એ લણાશે તે પછી. આજે વાવ્યું છે એટલે કાલે ઉગશે, અને ઉગી આપણી આવનારી પેઢીને ઘણા બધા ફળો આપશે એવી પ્રાર્થના સાથે ગોવિંદપુર ગામ સખી સ્નેહ મિલનની અંદર બધા ઉપસ્થિત તમામ બહેનોનો ફરીવાર મહેશભાઈ આપ બધાનો જ હૃદયથી હું ખૂબ ખૂબ આભારી માનું છું. સાહેબ આપનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર. સહવંદન સાથ આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. અસ્તુ.